મિત્રો, તમારું અમારી એમકે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પેપર નંબર 5 ના સેક્શન સી વિશે વાત કરીશું। ઓકે, કે જે તમારે ધોરણ 12 ની બોર્ડની એક્ઝામમાં કઈ રીતે પૂછાશે એની આપણે વાત કરી। ઓકે, ચલો શરૂઆત કરીએ। રકમ તમારી સામે બોર્ડ ઉપર લખેલી છે। જો કોઈને ન સમજાય તો હું રકમ એકવાર બે વાર બોલીશ। તમને કાંઈ પણ ક્લિયર ન થાય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો, અને તમને ન સમજાય તો તમે મને પૂછી શકો। ચલો આપણે શરૂઆત કરીએ। દાખલા નંબર 31। હવે 31મો દાખલો આપ્યો છે એક્સ વાય અને ઝેડ એક પેઢીના ભાગીદારો છે। ઝેડ ને વાય ના હિસ્સાનો 5મો ભાગ, જ્યારે એક્સ ને ઝેડ ના હિસ્સાનો બમણો ભાગ મળે છે, તો વર્ષના અંતે કુલ નફો તમને 1,92,000 હોય તો દરેક ભાગીદારને મળતી રકમ શોધો। આ દાખલો તમારે પહેલા પ્રકરણનો છે। ઓકે, સ્વાધ્યાયમાં પણ છે અને ઉદાહરણમાં છે, ખાલી રકમ ફેર છે, બાકી કઈ ફેર નથી। હવે આ દાખલો શું કરવા અને મતલબ કઈ રીતે આપણે ગણવાનો તો એની વાત કરી। તો સૌથી પહેલા તમારે ગોતવાનું છે બધા ભાગીદારનું પ્રમાણ। તો તમને 3 ભાગીદાર આપેલા છે એક્સ વાય અને ઝેડ। ઓકે, હવે માની લો, જો ખાસ આ ધ્યાન રાખવાની લીટી કે ઝેડ ને વાય ના હિસ્સાનો 5મો ભાગ, તો વાય નો આપણને ખબર હોય તો ઝેડ નો મળી જાય કે ન મળે? તો આપણે ધારીએ, ધારો કે વાય ને 100 રૂપિયા નફો મળે છે। સમજાણું? તમને ઈઝી પડે રકમના ભાગ પાડવામાં, એટલે આપણે 100 ધાર્યા। આ વ્યક્તિને 100 રૂપિયા નફો મળે છે। કોને? વાય ને। તો શું કીધું તું? બીજી લીટીમાં એવું કીધું તું કે ઝેડ ને વાય ના હિસ્સાનો 5મો ભાગ, હિસ્સાનો 5મો ભાગ। હવે કઈ રીતે મળે? તો આનો હિસ્સાનો એટલે કે 100 હતા એનો 5મો ભાગ કરો એટલે 1/5 વડે ભાગવા પડે। જો 5 ગણા કીધા હોય તો ગુણવાના, 5મો ભાગ કીધો હોય તો ભાગવા। તો આપણે ભાગીએ એટલે 20 આવે। હવે માની લો તમે બીજી લીટી આપી છે આગળ, જો એક્સ ને ઝેડ ના હિસ્સાનો બમણો ભાગ, હિસ્સાનો બમણો ભાગ, તો ઝેડ ને કેટલા મળ્યા હતા? 20 મળ્યા હતા। હવે 20 ના બમણા કરો, બમણા એટલે 2 ગણા, તો કેટલા આવશે? 20 ગુણ્યા 2 કરો એટલે એને કેટલા મળે? 40 મળે। આવું કઈ નહીં કરવાનું, એક્સ વાય અને ઝેડ ત્રણેયના પ્રમાણ જે આપણે ગોઈતા એને ગોઠવી દેવાના। એક્સ નું મળ્યું તું મને 40, વાય નું મેં ધાર્યું હતું 100 અને ઝેડ નું મળ્યું તું મને 20। હવે આ બધા 20 ના ઘડિયામાં આવે કે ન આવે? 20 એકા 20, 20 પંચું 100 અને 20 દુ 40। તમારું પ્રમાણ 2:5:1 આવ્યું। ઓકે, અહીંયા સુધી કોઈ ડાઉટ છે? નથી। હવે માની લો એક્સ ને મળતી આપણે રકમ ગોતી હોય તો કઈ રીતે ગોતવાના? લખવાનું એક્સ ને મળતી નફાની રકમ બરાબર ટોટલ રકમ કેટલો હતો નફો? 1,92,000, તો 1,92,000 ગુણ્યા એનો ભાગ એટલે કે 2, અને ભાગ્યા કેટલા આવશે? 2 ને 5 7 ને 8, ચલો કેટલી રકમ આવે છે? 48,000। ઓકે, વેરી ગુડ। ચલો પહેલાના મળ્યા 48,000। હવે બીજાના ગોતી તો વાય ને મળતી રકમ, તો વાય ને મળતી રકમ કેટલી આવશે? 1,92,000 ગુણ્યા એનો ભાગ અને છેદમાં કુલ સરવાળો કેટલી આવે છે? 1,20,000। ચલો હવે ઝેડ ને મળતી રકમ ગોતીએ તો અહીં લખીએ ઝેડ ને મળતી રકમ બરાબર 1,92,000 ગુણ્યા 1/8 કેટલા આવે? 24,000। ચલો અહીંયા સુધી કોઈ દાખલામાં ડાઉટ છે? આ રીતે દાખલો ગણવાનો, કોઈને વાંધો નથી ને? ચલો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ આગળ। હવે અહીંયા તમને 3 ભાગીદાર આપ્યા છે, સુરેશ, મહેશ અને અરવિંદ। તો આપણે એના નામ લખીએ, સુરેશ, મહેશ અને અરવિંદ, આ 3 ભાગીદારો છે। હવે એનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ, તો જૂનું પ્રમાણ તમને આપેલું છે, તો જૂનું પ્રમાણ છે કેટલું? 5:2:2। હવે એની નીચે જો કીધું છે કે બધા જ ભાગીદારોએ મળીને વહેંચણીનું પ્રમાણ બદલ્યું છે અને નવું પ્રમાણ કેટલું કર્યું છે, તો નવું પ્રમાણ અહીંયા લખી નાખીએ આપણે। તો પહેલાનું હતું 2/9, બીજાનું હતું 3/9 અને ચોથાનું હતું 4/9। હવે બધાના છેદ સરખા જ છે એટલે આપણે કાંઈ કરવાની જરૂર નથી। આને તમારે છેદમાં લખવા તો આ બધાનો સરવાળો કેટલો થાય? 9 થાય। જોઈ લો, 5 ને 2 7 ને 2 9, તો અહીંયા આવશે 5/9, અહીંયા આવશે 2/9 અને અહીંયા શું આવશે? 2/9। સમજાણું? હવે ઉપર જૂનું નીચે નવું પ્રમાણ આપ્યું, આપણે શું ગોતવાનું છે? ત્યાગનું પ્રમાણ। તો આપણે પહેલા જ્યારે ત્યાગનું પ્રમાણ ગોતો ને પહેલી વાર સૂત્ર મૂકવા, અહીં લખવાનું ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ
માઇનસ નવો પાક. આ ધ્યાન રાખવાનું. હવે ત્યાગ એટલે કોનું આવશે? પેલા સુરેશ નું આવશે, તો આ લખવાનું સુરેશ નો ત્યાગ. બરાબર. એનો જૂનો ભાગ શું હતો? 5/9. એનો નવો ભાગ શું હતો? 2/9. હવે 2 ના છેદ હરખા છે તો ચોકડી ગુણાકાર નહીં કરવાનો, ધ્યાન રાખવાનું. તો 5 માંથી 2 જાય એટલે 3 વધે, 3/9. આનો ત્યાગ આવ્યો. હવે એવી જ રીતે આપણે માની લો કોનો ગોતશું? મહેશનો. તો આ મહેશનો ત્યાગ ગોતીએ. તો એનું જૂનું પ્રમાણ શું હતું? 2/9 અને નવું પ્રમાણ 3/9. તો 2/9 માઇનસ 3/9 એટલે -1/9 આવી ગયો. હવે માની લો ત્યાગ ગોતા માઇનસ આવે ત્યાં શું ગણાય આપણો? લાભ. હવે ત્રીજાનું ગોતીએ, અરવિંદ નું. તો આ લખવાનું અરવિંદ નો ત્યાગ બરાબર. એનું જૂનું પ્રમાણ શું હતું? 2/9 અને એનું નવું પ્રમાણ શું હતું? 4/9. હવે 2 માંથી 4 જાય એટલે કેટલા વધે? 2 વધે. તો અહીંયા આવશે 2/9. આ શું મળ્યો? લાભ. કેવો જવાબ આવ્યો? માઇનસ. ખબર પડી બધાને? તમે જોઈ શકો છો એક વ્યક્તિ 3 ત્યાગ કરે છે તો બાકીના 2 વ્યક્તિ 2 અને 1 જેટલો લાભ મેળવે છે. સમજાયું? કોઈ દિવસ આ દાખલામાં એવું નહીં બને કે બધાનો ત્યાગ આવે કે બધાનો લાભ આવે. ગમે તે એકનો લાભ આવી શકે, કાં તો 2 નો લાભ આવી શકે, કાં તો 1 નો ત્યાગ આવી શકે, અથવા 2 નો ત્યાગ આવી શકે, અથવા બંનેનો લાભ આવી શકે. સમજાણું? હવે ધ્યાન રાખવાનું છે એના પછીનું. જો એના પછીનો પ્રશ્ન છે કે તફાવત સ્પષ્ટ કરો. જો આ જગ્યાએ તમારે થિયરી જ આવશે, ઓકે, એટલે તમારે ફરજિયાત થિયરી કરવી જ પડશે. મેં તમને આની પહેલાના વિડીયોમાં કીધું છે કે તમારે કઈ કઈ થિયરી આવશે, અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ વારંવાર પૂછાયેલો છે. પ્રશ્ન શું છે એ બોલું છું, જો ન દેખાતું હોય તો. માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. 3 માર્કમાં હોય એટલે મિનિમમ 4 મુદ્દા તો લખવાના. કદાચ તમારો એક મુદ્દો ખોટો પડે તો બીજા 3 સાચા પડે. ઓકે, બેયના એક મુદ્દાનો 1 માર્ક તમને મળશે. રેડી? હવે એના પછીનો દાખલો છે, તો એના પછીનો આપણે દાખલો જોઈએ. જો 34મો દાખલો છે. આ દાખલામાં કઈ ડાઉટ નથી ને? તો આ પૂછીને આપણે આ જગ્યાએ ગણીએ છીએ. ઓકે, ચલો. ચલો 34મા દાખલામાં શું કે છે એની વાત કરીએ. તો 34મા દાખલાની અંદર તમને એ અને બી ની કુલ મિલકતો આપેલી છે. તેમાં રોકડ 10,000 છે અને બાકી પેઢીની ચોખ્ખી મિલકતો આપી છે 1 લાખ રૂપિયા. મૂડી અને અનામતનું પ્રમાણ તમને આપ્યું છે 4:1. બી ની મૂડી કરતા એની મૂડી 20,000 વધુ છે, તો માલ મિલકત નિકાલ ખાતાની ખોટ 20,000 થયેલ છે. પેઢીનું વિસર્જન કર્યું અને પાકું સરવૈયું તૈયાર કરો. ચલો, હવે સૌથી પહેલું કામ શું કરવાનું છે તમારી ધ્યાન રાખવાનું. જો પાકું સરવૈયું તૈયાર કરવાનું કીધું, આપણે નાના એવડું પાકું સરવૈયું બનાવી નાખી. રેડી? હવે પાકા સરવૈયાની અંદર પેલા આપણે વિગત લખવાની. પાકું સરવૈયું. અહીંયા આવશે મૂડી દેવા, અહીંયા આવશે રકમ રૂપિયા, અહીંયા આવશે મિલકત દેણા, અને અહીંયા આવશે રકમ રૂપિયા. હવે સૌથી પહેલું કામ, જો તમને પેઢીની કુલ મિલકતો આપી છે. કુલ મિલકતો કેટલી આપી? 1,50,000. લાઈન ટુ લાઈન વિગતો ભરશો એટલે પાકું સરવૈયું આપોઆપ મળી જાય. અહીંયા ટોટલ મિલકતો 1,50,000 ની છે. સમજો, હવે 1,50 હોય તો આ બાજુ સરવાળો હરખો જ થવાનો 1,50. એટલી તો ખબર પડે. આપણને બે નો સરવાળો આપ્યો, કુલ મિલકતો આપણને આપી છે. હવે કુલ મિલકતોમાં એવું કીધું છે કે રોકડ 10,000 છે અને બાકીની મિલકતો નથી ખબર. તો અહીંયા આપણે રોકડ શિલક લખના. રોકડ શિલક કેટલી છે? 10,000. તો આ ચાલુ મિલકત થાય ને. તો બાકીની શું આવે? સ્થિર મિલકતો આવે, જેમાં જમીન, મકાન, યંત્રો, ફર્નિચર બધું આવે. તો સ્થિર મિલકતો કેટલી હતી આપણને, એટલે કે અન્ય મિલકતો લખી શકો તમે અહીંયા. કેટલી થઈ? તો 10 આ બાદ કરી નાખો એટલે 1,40,000 ની થઈ. જો આ ખબર પડી. હવે શું કીધું છે બીજું? બીજું તમને કઈ આપેલું છે? તો આગળ કીધું છે ચોખ્ખી મિલકત તમને આપી છે. ચોખ્ખી મિલકત કેટલી છે? 1 લાખ રૂપિયા. જો અહીં ધ્યાન રાખજો, ચોખ્ખી મિલકત 1 લાખ રૂપિયા છે. તમને સ્થિર એટલે કે ચાલુ મિલકત આપેલી છે. તમને એક સૂત્ર હતું યાદ હોય તો, અન્ય મિલકતો બરાબર. સૂત્ર શું હતું? તો કુલ મિલકતો
માઇનસ રોકડ શિલ્લક એટલે કે ચાલુ મિલકતો. જો એક મિનિટ, હવે આપણે કુલ મિલકતો ગોતવી હોય તો કઈ રીતે મળે? અહીંયા ચાલુ મિલકતો આવશે. હવે તમે જોઈ શકો તમને સ્થિર મિલકતો આપેલી છે ને, આપણને આ તો મળી જ ગયું છે, આની કોઈ જરૂર નથી આપણે. ઓકે, તમને સ્થિર ચોખ્ખી મિલકતો આપી છે, બીજું શું આપ્યું છે? સ્થિર મિલકતો આપી છે. તો અહીંયા તમે સૂત્ર મૂકી શકશો. સૂત્ર યાદ રાખજો બધા. ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ આવશે કુલ દેવા. આ સૂત્ર તમારે પાઘડીના ચેપ્ટરમાં આવી. ઓકે, હવે આ સૂત્ર ઉપરથી તમને દેવા મળશે. કઈ રીતે? તો ચોખ્ખી મિલકત મને આપી હતી. કેટલી આપી હતી? 1 લાખ રૂપિયાની આપી. અને કુલ મિલકતો મને કેટલી આપી હતી? 1,50,000. હવે કુલ દેવા મારે ગોતવા છે, તો કુલ દેવાને આ બાજુ લઈ લ્યો, આને સામે લઈ જાઓ એટલે શું મળે? કુલ દેવા બરાબર 1,50,000 માઇનસ શું આવશે? 1 લાખ રૂપિયા. એટલે ટોટલ રકમ તમને કેટલી મળશે? 50,000 ની મળશે કુલ દેવા. તો અહીંયા આપણે લખ નાખી કુલ દેવા કેટલા મળશે? 50,000. હવે શું કરવાનું? જો તો રકમ ની અંદર તમને હવે કીધેલું છે બીજું કે મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. ઓકે, તો આપણે જોવા જઈએ તો 1,50,000 માંથી આ 50 બાદ કરો એટલે ટોટલ રકમ 1 લાખ ની આવે કે ન આવે? આ ખબર પડે બધાને? હવે 1 લાખ ની મિલકત આપી. હવે એમાં તમને એમ કીધું છે મૂડી અને અનામત નું પ્રમાણ આપ્યું છે 4:1. તો 1 લાખ ના ચોથા ભાગે મૂડી આવશે ને 1 લાખ ના પહેલા ભાગે અનામત આવશે. તો 1 લાખ ગુણ્યા 4 ભાગ્યા 5 કરો, કેટલી રકમ આવે છે? 80,000. તો તમારી અહીંયા મૂડી આવેલી છે અને કયા ભાગીદારો હતા? એ અને બી. તો એ અને બી ની કુલ મૂડી તમને આપેલી છે કેટલી? 80,000. સમજાણું? હવે અહીંયા બીજું શું કીધું છે કે અનામત. તો અનામત કેટલી થઈ? તો અનામત થશે તમારી 20,000. ચલો આટલું સમજાણું બધાને? આમાં કોઈનો વાંધો છે? હવે ધ્યાન શું રાખવાનું કે હવે આપણને એ ની બી ની મૂડી કેટલી હોવી જોઈએ? 80,000 ઓલા બે ની થાય છે, તો એ ની બી ની મૂડી કેટલી થાય? તો અહીં લખ્યું છે, જો બી ની મૂડી કરતા એ ની મૂડી 20,000 વધારે છે. તો આપણે બી ની મૂડી ધારી. ધારો કે બી ની મૂડી x છે, તો એ ની મૂડી કેટલી થાય? તો x કરતા 20,000 વધારે થયું. હવે બે ની મૂડી ગોતી. એ પ્લસ બી ની મૂડી કુલ કેટલી હતી? 80,000 હતી. હવે એ ની મૂડી એટલે x અને બી ની મૂડી એટલે એ ની મૂડી એટલે x વત્તા 20,000 અને બી ની મૂડી કેટલી હતી? x હતી. 80,000 આવી ગયા. હવે x ને x કેટલા થયા? 2x. 20,000 ને આમે લઈ લ્યો. 80,000 માઇનસ 20,000 એટલે 2x બરાબર કેટલા આવ્યા? 60,000. એટલે કે x બરાબર 60,000 ભાગ્યા કેટલા આવ્યા? 2. એટલે કેટલા આવી ગયા તમારા? 30,000. એટલે તમને એ મતલબ બી ની મૂડી તમને મળી ગઈ. કેટલી મળી? 30,000. તો એ ની મૂડી કેટલી મળે? 30 વત્તા 20, કેમ કે 20,000 વધારે હતી ને, તો એ ની મૂડી તમને કેટલી મળશે? 50,000. તો અહીંયા લખ નાખવાનું કે એ ની મૂડી 50,000 થઈ, જ્યારે આની મૂડી 30,000 થઈ ગયું. આ રીતે ગણતરી બતાવવાની છે અને આ રીતે પાકું સર્વે બતાવશો ત્યારે તમને 3 માર્ક મળશે. ક્લિયર? ચલો આમાં કોઈ વાંધો છે? કોઈ વસ્તુ ન સમજાણી હોય તો પૂછી શકો છો. છે કોઈ તકલીફ? ચલો હવે એના પછીનો દાખલો જોઈએ 35. ચલો 35 દાખલામાં શું કે છે એની વાત કરીએ. ચલો 35 દાખલાની રકમ હું વાંચું છું, બધા અંદર ધ્યાન રાખો. ઓકે, ચલો જુઓ. ચલો 35 દાખલામાં કે છે કે 1 એપ્રિલ 2019 ના રોજ જામનગર કોપર લિમિટેડે 12.5% 12,000 કન્વર્ટિબલ ડિબેન્ચર દરેક ₹400 નો એક એવા બહાર પાડ્યા. ઓકે, બહાર પાડતી વખતે શું થાય છે? તો અહીંયા રકમ લખેલી છે, નો સમજાય તો જોઈ લેજો કે 12,000 કન્વર્ટિબલ ડિબેન્ચર બહાર પાડ્યા, દરેક ₹400 નો એક એવા બહાર પાડ્યા. ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી કરેલ શરત મુજબ 5 વર્ષ પછી ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં 10 નો એક એવા ઇક્વિટી શેર 50% ના પ્રીમિયમે આપવામાં આવશે. તો ડિબેન્ચરની મતલબ ઇક્વિટીમાં શેરમાં રૂપાંતર કરો અને એની શું કરવાની જરૂરી? આમ નોંધ.
જો હાવ ઈઝી દાખલો છે, દાખલા નંબર 35. ચલો બધાએ ધ્યાન રાખો. તમે ડિબેન્ચર કેટલા બહાર પાડ્યા હતા? તો 12. હવે એની વેલ્યુ કેટલી હતી? 400 રૂપિયા હતી. ચલો ગુણાકાર કરો, કેટલા થાય છે? 12 ચોક 48 થાય ને, 48 લાખ રૂપિયાની વેલ્યુ આવશે. આ ખબર પડી બધાને? હવે આની અંદર એવું કીધું છે કે 5 વર્ષ બાદ આપણે પરત કરવાના છે, પણ કઈ રીતે પરત કરવાના એ શીખવાનું. તો આ જે ડિબેન્ચર હતા ને એના બદલામાં શેર આપવાનું છે. શેરની કિંમત 10 રૂપિયા છે અને 50% પ્રીમિયમ કીધું. તો ચલો 50% પ્રીમિયમ કેટલું થાય? 10 રૂપિયાના 5 રૂપિયા થશે ને. તો ટોટલ રકમ કેટલી આવશે એની? 15,000 આવશે ને. સોરી 15,000 નહીં આવે, ચલો હું તમને પેલા સમજાવી દઉં. આ 10 રૂપિયા પ્લસ 50% પ્રીમિયમ એટલે કે 5 રૂપિયા થયા, એટલે એની કિંમત 15 રૂપિયા આવી. સાંભળો હવે કરવાનું શું સાંભળો. તો અહીંયા તમને 48 લાખ આપ્યા હતા. ટોટલ રકમ આપણી 48 લાખની થઈ. હવે 48 લાખ ભાગ્યા તમે કેટલા કરશો? 15 કરો, કેટલા આવે રકમ? 3,20,000. આટલા શેર આપણે એને આપ્યા. સમજાણું? હવે કઈ રીતે લખવાનું તમે સમજાવો. આ બોર્ડ ઉપર ધ્યાન રાખો. પેલા તમે શેર બહાર પાડ્યા એટલે તમને પૈસા મળશે. તો એની આમ નોંધ શું થાય? લખવાનું બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. આ પેલી આમમાં કેટલા રૂપિયા આવશે? 48 લાખ આવશે. અહીંયા કેટલા આવશે? 48 લાખ. હવે બીજું શું કીધું કે બીજી આમમાં તો ડિબેન્ચર ને ઉધાર કરી નાખો. તો અહીં લખવાનું ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે કેટલા ટકાના ડિબેન્ચર હતા? તો 12.5%. તો 12.5% ડિબેન્ચર ખાતે જમા. રકમ કેટલી આવશે? 48 લાખ. હવે પાછી ત્રીજી આમનો. ચલો આ બીજી બે આમનો સમજાઈ ગઈ ને. હવે ત્રીજી આમનોમાં શું કરવાનું? ડિબેન્ચર ને ઉધાર કરી નાખવાનું. તો અહીં લખવાના 12.5% ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. રકમ કેટલી આવશે? 48 લાખ. હવે જો સાંભળજો, અહીંયા સુધી તો તમારી સેમ આમનો ને સેમ રકમ થઈ. હવે ચોથી આમનોમાં તમારે ધ્યાન રાખવાનું. તો પેલા શું કરવાનું? અહીં લખવાનું ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર કેટલા? 48 લાખ રૂપિયા. તે કોના ખાતે જમા આવશે? તો આપણે શેર આપ્યા ને, કેવા શેર? ઇક્વિટી શેર. અહીં લખવાનું ઇક્વિટી શેર ખાતે જમા. રકમ કેટલી આવશે? તો આપણને એની સંખ્યા મળી ગઈ 3,20,000. તો એ 3,20,000 ની વેલ્યુએશન તો 10 રૂપિયા જ હતી ને. તો એના ગુણ્યા 10 કરો એટલે કેટલા આવશે? 32 લાખ આવશે. આ ખબર પડી? કઈ વાંધો છે આમાં? ઓકે. હવે બાકીનું શું હતું? આપણું પ્રીમિયમ હતું ને. તો શું લખવાનું અહીંયા? શેર પ્રીમિયમ ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે આપણે ડિબેન્ચર પરત કરવાના છે ને. ઓકે. તો અહીં તમે શેર પ્રીમિયમ એ લખી શકો. શેર પ્રીમિયમ ખાતે જમા. તો 3,20,000 ગુણ્યા કેટલા આવશે? 5. કેટલા થાય છે? 16 લાખ. ચલો આમાં કોઈ વાંધો છે? કોઈ તકલીફ હોય તો બોલી શકો છે. આ રીતે તમારે 4 આમનોંધ કરવાની. 4 આમનોંધ કરશો ત્યારે તમને 3 માર્ક મળશે. હવે એના પછીનો છેલ્લો પ્રશ્ન છે જે તમારી પરીક્ષામાં પૂછાય છે. એ પ્રશ્ન યાદ રાખજો, હું બોલું છું. તો ખુલ્લા બજારમાંથી પોતાના ડિબેન્ચર ખરીદીને ડિબેન્ચર પરત કરવા અંગેની નોંધ લખો. ખુલ્લા બજારમાંથી ડિબેન્ચર પરત કરીને, મતલબ ખરીદીને, સોરી ફરીથી બોલું છું, પોતાના ડિબેન્ચર ખરીદીને ડિબેન્ચર પરત કરવા અંગેની નોંધ લખો. આ એક આમનો મતલબ આ પ્રશ્ન યાદ રાખજો. આ 35 સુધી મેં તમને દાખલા ગણાવ્યા છે અને 36મો પ્રશ્ન કીધો છે. એ તમે લખી નાખજો ને પાકો કરી નાખો. ઓકે. હવે આના પછીના પ્રશ્નપત્ર એટલે કે આપણે આના પછીનું પેપરનો સેક્શન સી આગળના વિડીયોમાં કરાવશું. જો આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો.
ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.